અમરેલી જિલ્લામાં 50થી વધુ ગામોમાં દાતાઓના સહયોગથી કોમ્યુનિટી કિચનની શરૂઆત। અમરેલી જિલ્લામાંથી મોટી સંખ્યામાં યુવા વર્ગ રોજીરોટી મેળવવા સુરત, મુંબઈ, અમદાવાદ, વડોદરા સહિત શહેરોમાં વસવાટ કરી રહ્યા છે। આવી પરિસ્થિતિમાં ગામડાઓમાં માત્ર વૃદ્ધો જ જોવા મળી રહ્યા છે। આ વૃદ્ધોને અહીં ભોજનની કોઈ તકલીફ ન પડે તે માટે અમરેલી જિલ્લામાં 50થી વધુ ગામોમાં દાતાઓના સહયોગથી કોમ્યુનિટી કિચનની શરૂઆત કરાઈ છે। આ છે સાવરકુંડલા તાલુકાનું જીરા ગામ। જીરા ગામની વસ્તી 9000 આસપાસની છે, પણ હાલ ગામમાં 3000 જેટલા વ્યક્તિઓ જ રહે છે। મોટાભાગના જીરાવાસીઓ જીરા ગામ છોડી સુરત, અમદાવાદ, નવસારી, વડોદરા જેવા મહાનગરોમાં ધંધા રોજગાર અર્થે સ્થાયી થઈ ગયા છે। ત્યારે જીરા ગામમાં વૃદ્ધોને 2 ટાઈમ જમવાની સુવિધાનો ઉપલબ્ધ થાય અને ઘર જેવો પૌષ્ટિક આહાર મળી રહે તે માટે જીરાના કોમ્યુનિટી કિચનમાં 100થી વધુ માણસોનું ભોજન બનાવી શકાય તેવા રસોઈ બનાવવા માટે ચૂલા, તપેલા સહિતના સાધનો વસાવવામાં આવ્યા છે ને જીરા ગામમાં કોમ્યુનિટી કિચન દ્વારા ગામના 50 જેટલા વૃદ્ધોને ઘર બેઠા ટિફિન મળી રહે તેવી અદ્ભુત વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેનાથી ગામના વૃદ્ધોને પહોંચતી ટિફિન સેવાઓ આશીર્વાદરૂપ બની હોવાનું જણાવી રહ્યા છે। ટિફિન આવે છે અને ખાઈએ છીએ અને મારા છોકરા 3 છે, 2 અમદાવાદ છે અને કુંડલા છે। 3 છોકરા અને ટિફિન ખાઈએ છીએ। કેવું જમવાનું કેવું આવે છે? જમવાનું બહુ સરસ આવે। હરજીભાઈ મારું નામ છે, ગામ જીરા છે સમજ્યા, અને અમારે ટિફિન બહુ સારું છે, ગામની સુવિધા છે। એટલે ટિફિન લેવાની જરૂર કેમ પડે તમારે? આ માનો કે કોઈ હોય સાદા માદા હોય અને આગા પાછળ જવાય ટિફિન આ કરે છે। કેટલા ટાઈમ થી આ સુવિધા છે? સુવિધા છે 3 વર્ષ। મારું નામ ચિમનભાઈ મધુભાઈ શેખડા, ગામ જીરા। અહીંયા ટિફિન સેવા અમારા સરપંચે એને જે કરી છે, સુરતનું ખૂબ યોગદાન છે આમાં। સુરત, અમદાવાદ, વડોદરા, મુંબઈ યોગદાન છે અને અહીંયા રહે છે વયોવૃદ્ધ વડીલો જ, નાનું કોઈ છે નહીં। એટલે આ બધું કરવામાં ગામડું હસવાઈ રહે કે ગામડું ભાંગે નહીં, થોડું જાજુ માણસો અહીં રહેવા પ્રયાસ કરે, બરાબર। અને આ સુવિધાથી ફાયદો કેટલો થાય છે? ફાયદો એટલે ઘર જેવું ચોખ્ખું રાંધેલું મળે, આમાં કાંઈ ભેળસેળ થતી નથી। ઘી ચોખ્ખું આવે, તેલ ચોખ્ખું આવે। રસોઈયા છે, રસોઈયામાંથી ક્યાંય બહાર જતા હોય તો અમારા સરપંચને ટીમ છે આખી 11, એ ટીમ ગમે ત્યારે બોલાવે ત્યારે આવે છે અને સેવા કરવામાં આ ગામને આટલી સંતોષ છે। વડીલોને ઘરે પહોંચાડે છે, હાલી શકે એવા અહીંથી લઈ જાય છે। જીરા ગામમાં સ્થાનિક સરપંચ અને ગ્રામ પંચાયત ટીમ દ્વારા સવારે ટિફિન બનાવવાની શરૂઆત થઈ જાય છે। જીરા ગામના હાલ 40 ઘરોમાં આ કોમ્યુનિટી કિચન દ્વારા શુદ્ધ દૂધ, દહીં, છાશ અને ઘીમાં બનાવેલ રોટલીઓ અને દરરોજ અલગ અલગ શાકભાજી સાથે રવિવારે મિષ્ટાન પીરસવામાં આવે છે। મારું નામ દક્ષાબેન ચોડોડિયા છે અને હું જીરા ગામની સરપંચ છું। મારા હસબન્ડનો એવો પ્રયાસ હતો કે આપણે ભોજનાલય ચાલુ કરીએ, જે નિરાધાર હોય કે જેના સંતાનો બહાર હોય અને રસોઈ બનાવી શકે એમ ના હોય તો તેને જો રસોઈની કોઈ જરૂર પડે તો ઘરે તો બનાવી શકે એમ ન હોય, એટલે અહીંયાથી ટિફિન પહોંચાડીએ અમે। અને એમાં એવું છે કે જો મોટી ઉંમરના છે એ કોઈ બનાવી શકે એમ છે નહીં, અને અમારા ગામમાં 9000ની વસ્તી છે, જે 5000 જેવું તો બહાર રહે છે, અને બીજા જે અહીંયા રહે એ લોકો તો વૃદ્ધ છે અને એનાથી રસોઈ થઈ શકે એમ નથી। અને મારે 11 ગ્રુપ છે જે સખી મંડળના, તે અલગ અલગ ગ્રુપ જ્યારે મહારાજ બહાર ગયા હોય ત્યારે અલગ અલગ ગ્રુપ અહીંયા આવે છે સેવા માટે, અને જ્યારે સામેથી જ ફોન કરે છે। બહેનોનો મારે પૂરો સાથ અને સપોર્ટ છે। અને બીજું એ કે જ્યારે બહાર જે દાતાઓ છે સુરત, અમદાવાદ, વડોદરા જે લોકો, એ લોકોનો પણ પૂરો સપોર્ટ છે અમને લોકોને, અને એ લોકો પણ ત્યાંથી દાન કરી અને દાતાઓ જે વસ્તુઓ મોકલાવે છે, જે અહીંયા જરૂરિયાત વસ્તુ હોય એ બધી પૂરી પાડે છે। બધું ચોખ્ખું ને ઘી સાથે? હા, બધું ચોખ્ખું। જીરા ગામે કોમ્યુનિટી કિચન દ્વારા ગામડું ભાંગતા બચાવવા માટે ગામના વૃદ્ધોને સાચવવાનું ભગીરથ કાર્ય કરી રહી છે, અને હાલ જીરા સાથે અમરેલીના ખડકાળા, જૂના સાવર, સિમરણ, ફિફાદ, પાટી, ભુવા તેમજ હડાળા સહિત 50થી વધુ આવા કોમ્યુનિટી કિચન કાર્યરત છે, જે વૃદ્ધો અશક્ત કે બીમાર હોય તેના ઘરે જઈ બંને ટાઈમ ટિફિન પહોંચાડવામાં આવી રહ્યું છે। મારું સાવરકુંડલા તાલુકાનું જીરા ગામ છે। હું જીરા ગામમાં
સરપંચ પ્રતિનિધિ તરીકે આ ભોજનાલય સંભાળું છું. મારું નામ ધર્મેશભાઈ બાબુભાઈ સ્વાદવડિયા છે. મેં 2022માં પંચાયતનું સુકાન સંભાળ્યું. ત્યાર પછી મને એવો વિચાર આવ્યો કે આપણા ગામમાં ભોજનાલયની એક સુવિધા હોવી જોઈએ, કે અમારે જે યંગ જે લોકો સિટીમાં વસવાટ કરે છે, કે અહીંયા અમારો ખારો પાક છે, એટલે કોઈ ઉદ્યોગો નહીં, એને હિસાબે લોકો હિજરત કરી ગયા છે. તો અહીંયા બધા વડીલો 70 થી 80 વર્ષના વડીલો રહે છે. તો જમવાની ને રહેવાની બહુ વિકૃત પરિસ્થિતિ હતી. એને એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે ગામમાં ભોજનાલય ચાલુ કરવું જોઈએ અને ગામમાં કોઈ હેરાન થવા ન જોઈએ કોઈ વડીલો. તો પહેલા મહિને મેં ખર્ચો 40,000 રૂપિયાનો મેં જાતે ભોગવ્યો. પછી લોકોને એવું થયું કે આમાં જોડાવવું જોઈએ ગામને, એટલે ગામ લોકો આમાં જોડાયા અને અત્યારે મારી પાસે બહુ સારું બધું બેલેન્સ છે. અત્યારે હું રસોઈયા રાખું છું, 20,000 રૂપિયા રસોઈયાને પગાર આપું છું. રોજના બપોરના 40 ટિફિનો જાય છે.